અસરગ્રસ્ત લોકોની મદદે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર ટ્રેક્ટર પર બેસી ધારાસભ્ય લવિંગજી ઠાકોર સાંતલપુરના વિસ્તારમાં પહોંચ્યા। ભારે વરસાદથી સાંતલપુરના 7 થી 8 ગામ સંપર્ક વિહોણા થયા છે। પરશુણ, દઈ ગામડા, સણાસરા ગામ સંપર્ક વિહોણા બન્યા તો વાઘપુરા, નડિયા તેમજ આંતેસર સહિતના ગામો પણ સંપર્ક વિહોણા થયા છે। સાંતલપુર તાલુકામાં ધોધમાર વરસાદમાં એબીપી અસ્મિતાની ટીમ ઝીરો ગ્રાઉન્ડ પર પહોંચી છે। આપણે પહેલા હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ। આ દ્રશ્ય છે સાંતલપુર તાલુકાના બાબરાના નારાયણપુરા જે પરુ છે તેના દ્રશ્યો છે ને અહીંયા 50 જેટલા પરિવારો ફસાઈ ગયા હતા અને તેની મુલાકાત અર્થે ધારાસભ્ય લવિંગજી તેમજ અહીંના આગેવાનો, પોલીસ સહિતનો કાફલો તે અહીંયા પહોંચ્યો છે। કેમ કે આ નીચાણવાળો વિસ્તાર હોવાના કારણે અહીંયા પાણી ભરાયા હતા અને પરિવારજનો અહીંયા ફસાયા હતા। ત્યારે ધારાસભ્ય દ્વારા અત્યારે આ લોકોને કપડાની કીટ તેમજ નાસ્તા જેવા બિસ્કિટ જેવાની વ્યવસ્થા કરીને હાલ તો આપવામાં આવી છે। પરંતુ કહી શકાય કે ટૂંક સમયના અંદર આ તમામ પરિવારોને છે અહીંથી ખસેડીને અહીંની બાજુમાં આવેલી શાળાના અંદર લઈ જવામાં આવશે, એટલે કે શેલ્ટર હાઉસમાં લઈ જવામાં આવશે। જ્યાં સુધી વરસાદની આગાહી નહીં જાય ત્યાં સુધી તે લોકો ત્યાં રહેશે, ત્યાં જમવાની રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે। સાથે કહી શકાય કે ધારાસભ્ય પોતે ટ્રેક્ટર લઈને અહીંયા પહોંચ્યા હતા અને તમામે અસરગ્રસ્ત વિસ્તારો છે તેની મુલાકાતો કરી રહ્યા છે। આપણે ધારાસભ્ય જોડે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું। લવિંગજી, વિસ્તારમાં મુલાકાતે નીકળે છે, કેવો વિસ્તારમાં હાલાકી છે હાલ? બસ આપ જોઈ રહ્યા છો કે અહીંયા બાબરા, સાંતલપુર તાલુકાનું બાબરા ગામ, એમાં નારાયણનગર એ નાનું પરુ છે, ઉપરવાસમાં મોટું તળાવ આવેલું છે। એ તળાવ ફાટતા આ લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા। મને ખ્યાલ આવ્યો એટલે હું તાત્કાલિક અહીંયા આવીને આપ બધા પણ સાથે આવ્યા છો। આ નારાયણનગરના લોકો, એના ડેલિકેટ, એના સરપંચ, અમારે જીવનભાઈ નાગરાજ ડેલિકેટ, આ બધા અમે સાથે આવીને આ લોકોને કઈ રીતે મદદરૂપ થવાય એટલા માટે અમે કાંઈક ફ્રૂટ પેકેટ થોડાક લાવ્યા અને એના દીકરાઓ, નાના રહ્યા બાળકોને એને કપડાનું વિતરણ કર્યું છે। પણ એનાથી વિશેષ વાત એ કરી કે ભાઈ તમારે અહીંયા સલામત જગ્યાએ અમારે લઈ જવા છે, ખસેડવા છે। બાબરા શાળામાં તમારી અમે વ્યવસ્થા કરશું, ઢોર ઢાંકર ત્યાં લઈ જઈએ જેથી કરીને કોઈ તકલીફ ના પડે। ઉપર હજુ વરસાદની ભારે આગાહી છે એટલે તકલીફ ના પડે અને આપણે મુસીબતમાં ના આવીએ એટલે પોલીસ તંત્ર, તલાટી કમ મંત્રી અને બધા અમારા સરપંચ ડેલિકેટથી માંડીને અમે બધા અહીંયા આવ્યા છીએ। તો અમે વિનંતી કરી તો એ લોકો તૈયાર થયા છે કે અમે આવશું। આપણી સાથે અહીંના ડેલિકેટ છે, કેવી પરિસ્થિતિ હતી ગઈકાલે વરસાદ? ભયંકર પરિસ્થિતિ છે। અહીં ઉપર બાબરા પાટણકા સીધાડા હાડબંધ તૂટી જવાને કારણે અહીં 50 ઘરની અંદર મોટું નુકસાન આવ્યું છે। ઘર વખરી બધી પલરી ગઈ છે અને વ્યવસ્થા માટે અમે અહીંથી સ્થળાંતર કરવા માંગીએ છીએ। કેવી પરિસ્થિતિ છે ગામની અને ધારાસભ્ય મુલાકાતે કોઈ રજૂઆત કરી છે? ધારાસભ્ય બહુ ખૂબ સારી રજૂઆત કરી અને આ લોકોને સ્થળાંતર અને રજૂઆત કરી અને આ લોકોને બધા અમે બાબરા ગામે લઈ જવા વિનંતી। ખૂબ પાણી ભરાનું, ઉપરવાસ ડેમ તૂટવાથી પાણી બહુ આવ્યું હતું, લોકોના ઘર વખરી બધી પલળી ગઈ છે, એ માટે અમે બધા બાબરા ગામે લઈ જવા રજૂઆત કરી। આપણે હું કહીશ કેમેરામેનને કે થોડાક દૂરના પણ દ્રશ્ય અહીંથી બતાવે કે જે મહિલાઓ, બાળકો સહિતના જે લોકો છે હાલ ઘર વિહોણા થયા છે। કેમ કે જે રીતના બાબરા વિસ્તારના અંદર જે પાણી ભરાયું છે અને પાણી ભરાવાના કારણે તમામ લોકોને છે અહીંથી ખસેડવામાં આવી રહ્યા છે। એટલે કહી શકાય કે જે રીતના હાલ તો ધારાસભ્ય સહિતનો જે કાફલો છે તે અહીં પહોંચ્યો છે, પોલીસ પણ સાથે છે, તલાટી પણ સાથે છે, તમામ લોકોને છે ટૂંક સમયના અંદર અહીંથી બાજુમાં આવેલી શાળા છે તેના અંદર શેલ્ટર હાઉસ બનાવવામાં આવ્યું છે, ત્યાં તમામ લોકોને રાખવામાં આવશે। જ્યાં સુધી વરસાદની આગાહી નહીં પટે ત્યાં સુધી તે લોકોને જમવા રહેવાની વ્યવસ્થા હાલ તો ત્યાં કરવામાં આવી રહી છે। ઇજાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ।